નમસ્કાર, હું છું ડૉક્ટર સંજય નંદુરબારકર. આજે હું એક એવા શબ્દ પર વાત કરવા માગું છું જે આપણા જીવનનો આધાર છે. એ છે મહેનત. મહેનત એ કોઈ શબ્દ નથી, એ એક શક્તિ છે, એક આરાધના છે, જે ફક્ત કામ નથી પણ એક તપસ્યા છે જે મનુષ્યને દેવતા બનાવવાની પણ તાકાત રાખે છે. મહેનત શા માટે જરૂરી છે? મહેનત વિના કોઈ પણ સફળતા ખોટી જ છે. જીવનમાં જે કંઈ મળ્યું છે, શિક્ષણ, નોકરી, કુટુંબની સુખાકારી, તે બધું જ મહેનતની જ દેન છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, કર્મણ્ય વાધિકાર હસ્તે મા ફલેશુ કદાચન. કર્મ તારો હક છે, ફળ પર નહીં. એટલે મહેનત એ આપણો ધર્મ છે. પરિણામ ઈશ્વરના હાથમાં જ સોંપી દેવું સારું. ઇતિહાસના પાત્રો જે મહેનતના મૂર્તિમંત ઉદાહરણો બની ચૂકેલા છે, એવા લોહ પુરુષ સરદાર પટેલ ગામડા ફરી રાજ્યોનું એકીકરણ એમણે કર્યું. એ કોઈ જાદુ ન હતું, બટ અથાગ મહેનત જ હતી. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ રાત્રિના અંધારામાં સ્ટ્રીટ લાઇટના પ્રકાશમાં બેસીને અભ્યાસ કરતા. મહેનતે જ એમને મિસાઇલ મેન બનાવ્યા. રતનજી ટાટા કહે છે, સપના એવા કોઈ દિવસ ન જોવા કે જે સપના સત્ય ન થઈ શકે. સપનાને હંમેશા સત્ય કરવાની ક્ષમતા રાખો, અને એ ક્ષમતા આપને ફક્ત મહેનત જ આપી શકશે. મહેનત એટલે ફક્ત શારીરિક શ્રમ નથી, એમાં 3 વસ્તુઓનો સમન્વય છે: એકાગ્રતા, સતતતા અને ધીરજ. મિત્રો, આજનો યુગ સ્પર્ધાનો યુગ છે. પરીક્ષામાં 90% ગુણ મેળવવા હોય, સ્પોર્ટ્સમાં મેડલ જીતવું હોય, બિઝનેસમાં સફળ થવું હોય કે નોકરીમાં સક્સેસફુલ થવું હોય, રાતના તારા અને સવારના સૂરજ બનવાની જરૂર છે જ. યાદ રાખશો, કોઈને તમારી મહેનતની કિંમત નથી, પણ તમારી સફળતા એ સૌને મૂંગા અને સ્તબ્ધ કરી શકે છે. મહેનત એ જીવનની સૌથી મોટી પૂંજી છે. એ પાસે ન હોય તો ભાગ્ય પણ નિરર્થક છે. તેથી આજે જ પ્રતિજ્ઞા લઈએ, હું મારા શ્વાસોશ્વાસ સુધી મહેનત કરતો રહીશ, કારણ કે મહેનત જ સાચી ઇબાદત છે અને ભાગ્યને પણ એ માત આપી શકે છે. બસ આજ માટે આટલું જ. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગ્રેટ ડે.